ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે 25 જૂને આપ્યું છે રાજકોટ બંધનું એલાન. આગેવાનો કાર્યકરોને પહોંચવા આહવાન કરવામાં આવ્યું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે ગુજરાત કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આ દિવસે કોંગ્રેસના કાર્યકરો મજબૂત વિરોધ પ્રદર્શન કરશે. 25 જૂને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ શહેર અને જિલ્લાના પ્રમુખોને આદેશ કરવામાં આવ્યો છે. બંધને સફળ બનાવવા પ્રદેશના નેતાઓ રાજકોટ પહોંચશે. દરેક જિલ્લા અને શહેરમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આક્રમક મૂડમાં નિવેદન આપ્યું હતું. સૌ જાણો છો એમ અગ્નિકાંડના પીડિતોને અમે બધા જ 72 કલાકના ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કમિશનર કચેરી રાજકોટનો ઘેરાવ કર્યો. સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી. પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માંગવા માટે નીકળ્યા. એ છતાં રાજ્યની નફ્ફટ અને નિર્ભર સરકાર એમની ન્યાયી વાજબી માંગણીઓ પર સ્વીકારવા તૈયાર નથી. એટલે અમે અગાઉ કરેલા એલાન મુજબ 25 તારીખે સ્વયંભૂ રાજકોટની જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક પુણ્યતિથિ જે 25 તારીખે દિવસે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માંગણી મુજબ નોંધ કરત અધિકારી તપાસ કીટમાં આવે. 4 લાખનું વળતર વધીને 1 કરોડ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી. તો અમને સ્પષ્ટ લાગે છે કે 25 તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ બંધ. રાજકોટની જનતા તરફથી શું બહુ સારો પ્રતિસાદ છે. સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કેવું છે કે સાચો મુદ્દો છે આ મુદ્દામાં લડવું જ જોઈએ.